રાજકોટ શહેરમાં રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળા દ્વારા ભક્તિસભર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રામાપીર ચોક અને નાણાવટી ચોકથી સાધુ સંતોના હસ્તે પ્રારંભ થયેલી આ યાત્રામાં 25થી વધુ આકર્ષક ફ્લોટ્સ જોડાયા હતા, જેનાથી રાજમાર્ગો જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। આ પ્રસંગે હિન્દુ સમાજને સંગઠિત થવા અપીલ કરવામાં આવી હતી અને લવ જિહાદ જેવી સમસ્યાઓ સામે સુરક્ષા માટે વિશેષ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તબીબી ટીમોની હાજરીમાં હજારો શ્રદ્ધાળુઓએ શિસ્તબદ્ધ રીતે આ ધાર્મિક મહોત્સવનો લાહવો લીધો હતો। રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। बोलो श्री रामचंद्र भगवान की जय। भगवान श्री राम नो अवतरण दिवस है। ત્યારે રાજકોટમાં ધર્મપ્રેમી જનતાઓ રામ ભક્તો શ્રી રામ શોભાયાત્રામાં ભાગ લઈ રહ્યા છે। લગભગ 5 થી 10 હજારની મેદની છે અને લગભગ આપણે 50 વાહનો શોભાયાત્રામાં જોડાયેલા છે। જેમ શોભાયાત્રામાં અલગ અલગ દેવી દેવતાઓ પોતાનો રથ લઈને આવેલા છે, તેમ સમગ્ર સમાજમાં પણ સમગ્ર જાતિ જાતિના ભેદ ભૂલીને હિન્દુ સમાજ એક થાય અને એક રહેંગે તો નેક રહેંગે, સેફ રહેંગે, કટેંગે બટેંગે તો કટેંગે નો નારો સમાજમાં પહોંચાડવાનો છે। ઊંચ નીચના ભેદભાવ ભૂલી બધા હિન્દુ ભાઈ ભાઈ તરીકે ઊંચ નીચ કી કરો બધાઈ હમ સબ હિન્દુ ભાઈ ભાઈ। આ નારો સમાજને સમરસ સમાજ જેમ રામ રાજ્યમાં હતો કે કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા, રામ ભગવાને નાવિકને પણ ગળે લગાડ્યો હતો અને સબરીના બોર પણ ખાધા હતા, એવી રીતે રામ રાજ્યની સ્થાપના થઈને કોઈ ઊંચ નીચના ભેદભાવ વગર હિન્દુ સમાજ એક રહે, એ આપણો મેસેજ છે આજનો। એક નંબર આજે જાહેર કરવામાં આવ્યો છે 909 909 55 25। રાજકોટના કોઈ પણ હિન્દુને કાંઈ પણ તકલીફ હોય તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેની પડખે ઊભું છે। ગમે ત્યારે કાંઈ પણ તકલીફ હોય, બેનું દીકરીઓને કોઈ હેરાન કરતું હોય તો આ નંબર ઉપર ગમે તે જાણ કરી શકે છે। બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ ગમે તે એની પડખે ઊભું રહેશે। જય શ્રી રામ।